छोटी होती ने रिजेम लागे ऊपर छोटी होती ने रिजेम खाते ना मुझे खार दो छोटी पड़े के पोसवाड़े ना रे ऊपर जाने अरे बनी हम के दो सारे अब दो जना नाश्ता करे तो मेरी दिखरी तो हमारा पीना वीडियो में काका हां अरे अप्पा हो सारे अल्लाह ने बड़े बड़े वाले थार दो लागे तू है तो रायम लगा मारा बेटा ने टोटो पूरी जो भाग गए अरे डोही काट के जरा अरे डोगरे तू बेर हुआ आवे खाई खाई के तरह ही लाने टूटे हैं को लेके सुइयों ने हो साको बात तो हासी એવું હે दो भाषा का ले હા ઓ બાબા ને તો જો શબ્દ આયો तो यार भूल हक लागे ના 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 આયો ને पेलो गयो गयो है એવું હે हां तेरे धामे हमारे कहना कहारे વાસી આલો પેડો ઘોડે પર નો ખાઓ દાવ લાગે હે દશા જહી ગયા બોલી એટલે ગામલો ફાટી ગયો ગામડું ફાટી ગયું હા તો હવે તો આપણે તો રોવાને ના આયા હા તો હાલ તારે ખૈરે લાગે મોઢાએ પાસે જોવે પ્રભુએ ડોફાઈ મારોડીએ માણે કી પેણાવાની ને એટલે ઓયા મારોડીએ ડોફાઈ મારો યા ડોફાઈ માં હાસુ બોલ દે અમારો માલ બગડી ગયો એટલે અમે રોઈએ અમે પોપડગઢની શેરીએથી ને આયલા બા બે નોટનો નસુરો વાયલો લાખા ચો જાય ને હું હે તારી બેઠોમાં હે તો જૂઠું બોલ્યા અમે हमारे बेटो खारो वोट मेरे है किधर है अरे तो राम देवे
કે ગોઠવો તો જાગ પડેલા અમારો માગી હો હા તો હજી તો બહુ બહુ ન થઈ ગયું છે એવું છે એમ ને રિઝલ્ટ આવ્યો કેમ દાદા કાઢવા દે દીધું બોલાવે આપણે કઈ જગ્યાએ તને કઈ ખબર પડે ના કઈ ખબર પડતી નથી હવે મને તો મારા બાપાએ નથી ભણાવ્યો પણ મેં મારી મણકીને હેડથી મોડીને જીરો સુધી ભણાવી છે જો કદી મારી મણકીને ખબર હોય તો તું મારી મણકીને જરા પૂછી દે અરે વણકી બેટા પૂછે રે પપ્પા હા હું આવ્યું હા હા અમદાવાદ માણેકચંદ દરવાજા લાલ કિલ્લા એવું એમ ને લઈ જાવ એમ એવું છે આ બધી રિક્ષા બેઠી ગઈ એવું છે લાલ ગીરો ગાડી તો હળકી ને આ એક નાળ કે આપા થોડું હોય જો આ ચાર વર્ષ હોય છે આટલે જરા આપણે ડેરોડા છે બેઠ છે ઘરે આવો વાગે એ લાગે હમણાં બાપા ભોળા તોડા રે હારવા રે ગોપાળા આ
આસુ લઈ કઈ બાજુ ઊભું છે પસવા પાછળ પાછળ અલે આઈ કઈ છે આઈ કઈ લો છે મૂકી એ બાજુ ના પેલા કાકી જોઈ રહ્યા છે જો હોય બધા જોઈ રહ્યા છે એ બાજુ તો કઈ બાજુ છે આ બાજુ આ મૂકી છે બેસો એ બાજુ કરી ડોહી આ દાદા દેખી રહ્યા આ બાજુ આ મોટી મોટી મૂછો વાળા આવડી આવડી મૂછો તો શેઠ બોલો કઈ બાજુ મૂકો આટલા જ મૂક તંદુ આટલે હા આ મૂકી છે આમાં બેસવાનું કઈ ગીરી હતી મારે શેઠ તમે રાકા કોટના નામ પડી ગયેલા તમારા કોટ ફ્રેક્ચર હતો ફ્રેક્ચર હતો હે એન સેફટી માટે છે આ બતાવું બેસીને બેસ તો તંદુ કેમ બેસવાનું કડક રહેજો તમે કડક રહેજો હા શેઠ ઓહો છે ને ઓહો છે ને એના ટાયરો છે નીચે ટાયર છે 3 ટાયર એવું છે હા ચંદુ આ કઈ કહેવાય ઓસ્ટ્રેલિયા વાળી છે ઓસ્ટ્રેલિયા વાળી હા બીજી બુક ને કઈ મૂકી ઓસ્ટ્રેલિયા વાળી ને જોઈ બીજી જે તમે આમ કરો તમારે નોકરી નહીં કરવી અરે ચંદુ બોલો છે આ બાજુ બુક ને આવડે ઇન્ડિયા વાળી છે તમે વારંવાર નાટક કરે તો મારે નોકરી નહીં કરવી ના આ બાજુ આપણે ઇન્ડિયા વાળી લાય ઇન્ડિયા વાળી ઇન્ડિયા વાળી હા આ ઇન્ડિયા વાળી આ ઇન્ડિયા વાળી છે બોલો છે આ કઈ ખુરશી હતી ફરતી ખુરશી છે ટીટવાસ વાળી એટલે ગોળ ગોળ ખુરશી હા ગોળ ફરતી ટાયર હતા ને એવું છે હા ઓહો મજા આવી ગયો મજા આવી ગઈ ચંદુ બોલો છે આપણે પેપર લેતો ને પેપર વાંચી નાખીએ પેપર વાળો તો આવ્યો જ નહીં પણ 10 વાગ્યા તો એને છપાયું આવી ગયું આવી ગયું ચાલ ચંદુ પેપર વાંચ આજે સંદેશ તાજા શેઠ હા મને બાજુ એક ખુરશીનો પાયો ખાડામાં લાગે છે થોડી કાટલેક લાવો મજા ના આવે એવું છે હા તું કેમ કરું ચાલ ચંદુ શેઠ થાક તો લાગ્યો છે મને હા બસ ચંદુ મારી જોડે બેસ જોડે હા કઈ બાજુ છે આ બાજુ એ બાજુ શેઠ આ બેઠો બરાબર ચાલશે બોલો સમાચાર સમાચાર ઘાસવાડા પેટ્રોલ પંપ પાસે ટ્રેક્ટર અને બકોડા વચ્ચે એક્સિડન્ટ થતા શેઠ સાંભળજો કમ્પ્લીટ ટ્રેક્ટરના 8 ટુકડા છે શેઠ તું શું કામ નીચે પડી ગયો ટ્રેક્ટર ના થઈ ગયા તો તારા તો નહીં ગયા ને શેઠ મને એવું લાગ્યું કે ને ટ્રેક્ટરના ટુકડા થાય પણ મને ચક્કર આવી ગયું અને મકોડો કઈ બાજુ ગયો મકોડો તો મારી ગયો ટ્રેક્ટર તો અહીં ગેરેજમાં મૂકી છે એવું છે એમ ને કંપસ ને તો હા બીજા સમાચાર બોલ બીજા સાંભળજો શેઠ હા કમ્પ્લીટ બેસું છે હા શેઠ મોટા આંકડાવાળો બાજુ કાઢ જુનાગઢમાં નાગા બાળાનો ખીચ્યું કપાયું છે એવું ચંદુ નાગા બાવાનું ખીચું કપાય નાગા બાળાનો ખીચ્યું એવું પેલા મોય ભાઈ જ્યાં હતા એમ લાગે એમ પૂછી ગયો છે સાચી વાત કે ખોટી વાત સાચી વાત કે મોય ભાઈ હા વાત તો હતી નાગા બાવાનું ખીચું કપાયું હા એવું આપણે તો ને નાગા છો ચંદુ હા છે આપણે કામના સમાચાર હોય ગામના છે થોડા આમથી એમ લાગે હું પેલું ભારત સંદેશ લેતા આવું એ પેલું પડ્યું ને શેઠ સાંભળજો બોલ જલ્દી પાછળ ring બોલ બરાબર બરોબર ક્યાં કરે હેરાન કરતો મને ઓછું સંભળાય છે હવે આટલી ઉંમર થઈ ગઈ મારી ઓછું સંભળાય છે પાકા થઈ રહ્યા અમદાવાદના માણેક ચોકમાં હા લાખા પડ્યો છે બરોબર હું ચેક કરું શેઠ હા કડક કેમ લાગે
લેવા જેવી જ છે હો ને આ ચંદુ તો મેં કહું ભાઈ બેસો હતા અરે ચંદુ હા બોલે છે આ કોણ છે આ જોડે છે મોશો બબડી છે મશો બમણી માણી જેવો લાગે છે કે ના 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 કમ્પ્લીટ નવો જ છે ના ના નંબર વાળા ચશ્મા તમારે બેઠા એવી એવું શેઠને પેટ થઈ જતી હોય તો પછી એની એક કિંમત કરી નાખો શેઠ અલા ચંદુ પરી જે શેઠ વગાડી તો નથી ને ખાલી રાહી હતી પણ પાલે પાટી હતી હેઠો એ તો પણ કમ્પ્લીટ છે કમ્પ્લીટ હા ચંદુ બોલો છે આવાજ હોય બોલો સારો છે માલ તો સારો છે શેઠ સારો હોય હા તો ઓછા પૈસે મળી જાય એવી રીતે વાત કરી દીધું જા જા નક્કી કર એટલે ભાઈ તમારે કિંમતમાં કોણ છે આ પોતે શેઠ આ પોતે મતલબ આપણે તો ખુદ ભણેલા છીએ આપણે તો ગુજરાતી ભણેલા છીએ ભાઈ થોડું ગુજરાતી કોણ આ એકલો વીરો કરે એકલો હીરો અરે એકલા વીરો આ મોટરની કિંમત શું રાખી છે લા? 1 લાખ ને 1 ના હવા વેલા થોડું વ્યાજબી ના થાય કરજે ને ભાઈ થોડું ગંદમ શહેર એવું શેઠ, હા ચંદુ એક 1 લાખ ને 1 ની હવા 2 લાખ કિંમત છે અને વ્યાજબી તો જરાય ના થાય એમ કે છે એવું છે ને હા હા એટલે કુલ ટોટલ કેટલા થયું ચંદુ 1 લાખ ગણી જવું પડે છે હા હા તમે તો જેલા 12 માં નથી તો કશું ખાઈ તો થઈ જાય ના લાડવા ખાધા છે હા. આ ચીજો શું થયું છે ચંદુ મન તો મોય તો કશું થાય પોદરું છે કહું ના છે ચીડિયો હિ મોય એ તો લાડુ ભોગા લીધો તમે આમ તો ભૂખડા તો ખરા હા 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 છે તો આના તો ખિસ્સામાં તો પૈસા નહીં એવું હા હા ચોરી થઈ ગઈ તમને ખબર તમે ચો જેલા હું કરી ચીચમ કરી ચો બેહીના હો બેહીના ચીચમ બેહીના ચો બેહીના હું ખબર હવે સાલો ચંદુ ખીચ્યું તો કપાઈ કપાઈ ગયું હવે હું કરું છું હું તો સુરત થી ટ્રેન માં બેઠો હતો આ ટ્રેન માં ચોરી થઈ ગઈ એવું લાગે ખીચા ખોવાઈ ગયા તમારા ટ્રેન માં એવું હા તો ચંદુ હા બોલો છે એક કામ કર હા હા માલ પસંદ પડ્યું છે આપણને હા 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 અને આપણે ગોડાઉન ખાલી પણ છે ચંદુની કાકી શેઠની શેઠાણી શેઠની શેઠાણી ચંદુની કાકી ચંદુ કાકી રૂપિયા લેવી લેણી વેલ આવજો માણેક ચોકમાં શેઠે માલ વર્યો છે પૈસા લઈને વેલા આવજો શેઠે માણેક ચોકમાં માલ હોય રહ્યો હા બરાબર શેઠો પડે હા 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 ચંદુના શેઠાણી એ ચંદુ શેઠ કેમ તને એવું જ આવડે છે ચંદુની શેઠાણી મને તો એવું લાગ્યું કે મારી શેઠાણી મને કઈક લાગે છે તારામાં હો ને શું લાગે છે તું તાર શું કહેતો તું હમણાં ચંદુની શેઠાણી એમ કહેતો આ શેઠ તમારે હો બોલો અંકુલ અમે શેઠ ના શેઠાણી એમ કીધું હતું એટલે 11 મહિનામાં તારી શેઠાણી થઈ ગયું મારી શેઠે હું ઇજ્જત કાઢે તમારી ત્યાં મારી નહીં જાય શેઠની શેઠાણી શેઠની શેઠાણી ચંદુની કાકી ચંદુના કાકી શેઠે મણેકજનમાં માલ વર્યો છે તે રૂપિયા લઈને વેલા આવજો બરાબર છે હા શેઠના શેઠાણી હા ચંદુના કાકી શેઠે માણક ચોકમાં માલ આવ્યો છે પૈસાની જરૂર પડી છે તો જલ્દી વેલા આવજો બાબલો જવાનું છું હા બાબલો દોડે એટલે શેઠાણી બાબલું તો બળે હા બાબલું તો મોટું થઈ ગયું શેઠ આવે છે તો ખરા શેઠ તો હું રમેશભાઈ બધો પડે અરે દેખ ગાડી ફરવા મોટર કાર શેઠાણી ફરવાના શેઠાણી ફરવાના શિફ્ટ ગાડી ફરવા મોટર કાર શેઠાણી ફરવાના અરે
ચંદુ શેઠ આવું થાય આ શેફળીને માતા હું લબા જબા થઈ શેઠ મારું બહુ તેવું છે મને તો બીક લાગ્યું પર આવું જોયું શોટલા જાઓ ઉપર ચંદુ ઉપર ચોટી દે શેઠ ઓમ મે એવું બધે જગ થઈ રૂએ શેઠ ચંદુ બોલો છે આ ચેઠળીએ પાવડર લગાવ્યો છે તારી જોડે જો થયા હા મને તો મળી ગઈ છે હા દેખી જા તો હે ચંદુ બોલો છે લે શેઠ મને સામે તમે લાવો છો ખુરશીની વ્યવસ્થા કર કરવું જ પડશે હા ચંદુ આપણે ઘર જ છે એટલે હમણાં શેઠાણીની ખુરશી આપવી જ પડશે ઘરે જે માનતા એટલે આવી જ પડે છે હા. આ તો મય સામે નીચે કાઢી આવે તો શેઠ કઈ બેઠો હતો તું ઓ ખુરશી બેઠેલો છે તો શેઠાણીને ખોળાવો ના ખુરશી હતી યાર તો રોજ એમ જ બેહી રે ના એટલે બધું પેલું દોડું દેખાય તો હું દોડું ખુરશી છે એવું છે એમ ને હા સારું ચાલ આપણે મોડું થશે આ લોકો છે મારવાડથી આવે છે હા અને એમનો માલ આપણે ખરીદ લઈએ એ લોકો જલ્દી ઘરે પહોંચે હા તો શેઠાણી જે આપણે વાત હતી એ વાત કરી ભલે અલ્યા શેઠાડા વાત આપણે શક્કર આવી જાય છે પણ હવે ઘર જ નહીં માની કે ધડી કેવી પડે કેવી વળે કે તો કરો શેઠાડી એમ કે ને પૈસા જોઈતા હોય તો શેઠને પોસ ભરવા નમવું પડે એટલે મારે નમવાનું શેઠ હું જઈએ માલવાલ લીધો હે ઘર જ દેવાની કે ધડી કેવી જ પડવાની એટલે હવે આપણે પણ આ બધા દેખી એ તો સટલ માં તો બંધ કરી દીધું ને હા બંધ કરી દીધું. પાછળ કોઈ દેખતું જ નહીં ને ના ના સૌ આગળ ઉભરી ચૂકેલી જાળી વાત શેઠાડી તમે ચંદુ લાકડી પડી ગઈ હતી યાર મસ્ત એમ લાગ્યું શેઠાડી પોગે પડ્યા તમે ના લાકડી પડી ગઈ છે એમ હતું હા શેઠાડી પોગે પડ્યા ચંદુ લાકડી કેવી છે આ પડી જાય છે આખો દિવસ તમને પકડવા ભૂલ જેવું લાગે એવું તો પકડજો આમ પકડવા છે બતાવો શેઠાડી તમે ચંદુ શેઠ હજી 2 વાર બાકી છે એવું છે હા શેઠાડી પોગે પડ્યા હે ચંદુ બોલો છે આવો લે ઓ મારા સિયા ઓલે લે શેઠ ઉભો થા મારા સિયા ઉભો થા શું બેટા દાઢી કરાવી ઓ મારા સિયાનું ઘેર નતું તો શેઠાડી જેવા દેખાય તો વાસી હતો ને તારી માતી હતી ઓ મારા સિયો ઘેર હોય છે ઘેર દાઢી કેવી કેવી થઈ ગઈ દાઢી પડાવી ઓ મારા સિયા શેઠ તો આ તાર માં બીજો કેવડી લબા ધપતા હે અને તારા બેટા જઈ કોઈ જોઈ તો મળ્યો એવું સારું ખાતર બોધાવું ભાઈ સારું તને સારું બોધાવું મારા સિયા અરે શેઠ ઓ શેઠ શેઠ તમારી કેટલો સિવાય મારા સિયા તારે મોટા મોટા અરે શેઠ વાળ કપાય ઓહો વાળ કેવા જેવા થઈ ગયા ઓ શેઠ હું છે તું આ સકોડ પર એટલો બધો જો લાયા નથી આખા અમદાવાદ માં લાયા એમ લાગે છે હું મારા ભાઈ મારી વાત સાંભળો હું આજે 11 મહિનાથી ઘેર નતો એટલે મારા સિવાયની આ હાલત થઈ ગઈ એટલે મને પૂછ લેવા દે પૂછી સાહેબ તમે પૂછ્યું સરતું નહીં એ પછી હું તમને કહું 11 મહિનાથી ઘેર નતા 11 મહિનાથી ઘેર નતા એને મમ્મીએ એના વડવા તો વડવાનું કોઈ ત્યાં જુઓ હો જુઓ કેટલી પડી છે તું તારે શું કરવું બેટા વાળ કાપવાની આપણે પેલા હમણાં કોઈ ત્યાં નહીં જી આવ્યો તો આપણે હુકડી ચાલે તો ભૂખડે તો દિશા લે એમ કે તો નતો જો ના તે શેઠનું નામ લેવો તું કાપી આવતો એ તો પૈસા તું નથી એકદમ જણા કરે છે ધણો કરી પૈસા લો ઓ મારો સી 11 મહિના વાળ્યો તો ત્યાં શેઠ દિવસ ધૂળો પડી ગયો ચંદુ સોલન છે આની પૈસા તો પાછી તને કરી આલો મારે હમણાં આબરૂ કાઢી દીધી આ તો 20 રૂપિયા 50 રૂપિયા લગાવી તો
એ તો મશીન ની મને ડાયરેક્ટ કાતર હે ડાયરેક્ટ એવું હારું ચાલુ બીજા લાવની તારી રૂપિયા શેઠ આટલા જેવી એવું હાઉ લે એકદમ જણા બસ કપ જો ને ફરી 4 મહિના સુધી નહીં કપાય જતર બેડા કે હા 182 182 એકડો આઠડો જ બગડો હા એક પણ થોડું પેલું અપડ મગાવો ઓછો પડે બતાડી શું થયું સેકલા તો ખરા હા રાતે જ રાતે દોડે એમ ગણીએ નીકળી ગઈ ગણિત થી પડી એમ લાગે જો ગણિત થી પડી જો ગણિત ની જ પડે ને આપણા રાજમાં શેઠ એક ની પડી ચંદો બોલો શેઠ હવે મારે તો ટેબલી રમવી છે શેઠ હું છે